નમસ્કાર મિત્રો, હું છું ભૂમિકા તળાવિયા. ફૂડી બીટી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું પાત્રા વડી. એના માટે મેં અહીં પાત્રાના પાનને કાતરની મદદથી આ રીતે ઝીણું કટિંગ કરી લીધું છે. હવે આપણે એમાં ચણાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ એમાં આદુ મરચાંની પેસ્ટ, વરિયાળીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર, જેટલા લીંબુનો રસ, લાલ મરચું પાવડર. હવે પાણી નાખીને આપણે એનું ભજીયાનું જે રીતે લોટ બનાવીએ છીએ એ રીતે ધીરે ધીરે પાણી ઉમેરતા જઈશું અને લોટ દોઈ લઈશું. જો જરૂર પડે તો થોડો હજી લોટ ઉમેરીશું. હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સારી રીતે મિક્સ કરતા જઈશું. જો આ રીતે પાત્રા બનાવવામાં આવે તો આનો ટેસ્ટ સેમ પાત્રા જેવો જ આવે છે, પણ બનાવવામાં ખૂબ જ ઇઝી રહે છે. રોલ બનાવવાની કોઈ ઝંઝટ રહેતી નથી અને ટેસ્ટ વાઇઝ તો સેમ જ પાત્રા જેવા જ લાગે છે. ટેસ્ટ વાઇઝ સેમ પાત્રા જેવી જ લાગે છે આ વડી. અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીં પાનનું પ્રમાણ વધારે લેવાનું છે, લોટ થોડો ઓછો રાખવાનો છે. ગ્રીન મસાલો આપણે તૈયાર કરવાનો છે. હવે આ પાત્રાવડીનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું. મોટી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. બનાવતી વખતે બધા જ મસાલાનું પ્રમાણ થોડુંક આગળ પડતું રાખવાનું છે. જેથી બફાય તો પણ એનો ટેસ્ટ જળવાઈ રહે. હવે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી દઈશું. ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે બેટર બની ગયું છે. હવે આપણે એને ઢોકળિયામાં બાફવા માટે મૂકીશું. એના માટે સૌથી પહેલાં આ રીતે પ્લેટમાં ઓઇલ લગાવીશું. હવે આપણે એમાં વડીનું બેટર નાખીશું. બેટર થોડું જાડું જ રાખવાનું છે, એકદમ પતલું નથી કરવાનું. અને પ્લેટમાં સારી રીતે પ્રેસરી લઈશું ચમચાની મદદથી. હવે આપણે પ્લેટને ઢોકળિયામાં બાફવા માટે મૂકી દઈશું. 5 થી 7 મિનિટ માટે આપણે એને બાફવા દઈશું. પાંચ થી 7 મિનિટ થઈ ગઈ છે અને આપણી વડી ચડી ગઈ છે કે નહીં ચેક કરી લે. તો આપણી વડી ચડી ગઈ છે. હવે આપણે ડીશ નીકાળી લઈશું.
આ વડી આપણી ચડી ગઈ છે. હવે ડીશ આપણે નીકાળી લઈશું. હવે આપણે એમાંથી નાના નાના પીસ કરી લઈશું વડીના ચપ્પુની મદદથી. હવે ટુકડી નાખશું. ભૂલી જાય છે બોલવાનું. મમ્મી આ નહીં થાય કોઈ વાત. આ વડી આપણી બની ગઈ છે. હવે આપણે એને વઘારી લઈશું. એના માટે એક કડાઈમાં તેલ મૂકીશું. તેલ આવી ગયું છે. હવે આપણે એમાં રાઈ નાખીશું. જીરું નાખીશું. તલ નાખીશું. હવે જે વડી તૈયાર કરી છે તે ઉમેરીશું એમાં. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ તૈયાર છે આપણી પાત્રા વડી, જેનો ટેસ્ટ એકદમ પાત્રા જેવો જ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.